चलो આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ। ચલો આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ। ચલો ગઈકાલે રેડી આપણે સર। જે ચર્ચા કરી હતી એ કરી હતી પાર્ટ 3 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન। પાર્ટ 3 એટલે ચેપ્ટર નંબર 3 જે ડિસ્કસ કરે છે શેનું, જે ડિસ્કસ કરે છે અબાઉટ ધ ફંડામેન્ટલ રાઇટ્સ। અબાઉટ ધ ફંડામેન્ટલ રાઇટ્સ મેં તમને ગઈકાલે બી સમજાવ્યું હતું કે ફંડામેન્ટલ રાઇટ્સ જે છે, ફંડામેન્ટલ રાઇટ્સ ઇઝ નોટ એબ્સોલ્યુટ, they are sacrosanct in nature। સેક્રોસેન્ટ નો મતલબ શું છે કે એબ્સોલ્યુટ ના હોય, એની ઉપર કોઈ પણ પ્રકારે રેસ્ટ્રિક્શન્સ લગાવી શકાય। પણ રેસ્ટ્રિક્શન્સ કોણ લગાવી શકે? પાર્લામેન્ટ જ લગાવી શકે। એ બી ચર્ચા થઈ છે, આગળ એક ફંડામેન્ટલ રાઇટમાં આવશે, એ આપણે આગળ જોઈએ। બરાબર? ઓકે, તો ગઈકાલે આપણે જોયું હતું કે પાર્ટ 3 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ફંડામેન્ટલ રાઇટ્સમાં કયા કયા આર્ટિકલ્સ છે। આર્ટિકલ નંબર 12 થી માંડીને આર્ટિકલ નંબર 35 સુધી। બરાબર, આટલા આર્ટિકલ્સ। આર્ટિકલ નંબર 12 જે હતો એની અંદર સ્ટેટની ડેફિનેશન આપેલી હતી। આર્ટિકલ નંબર 13 છે, એમાં એવું લખેલું છે, એની લો, ઓર્ડર, બાયલો ઓર એક્ટ if it contravenes any of the part 3 of the constitution, then that shall be considered null and void by the honorable supreme court of India। આર્ટિકલ નંબર 14 જે છે રાઇટ ટુ ઇક્વાલિટીની વાત કરે છે। રાઇટ ટુ ઇક્વાલિટીની વાત કરે છે। હવે એ જે ઇક્વાલિટી છે બે પાર્ટમાં ડિવાઇડેડ છે। મેં તમને કીધું હતું એક પોઝિટિવ કોન્સેપ્ટ અને એક નેગેટિવ કોન્સેપ્ટ। બરાબર છે ભાઈ? જે નેગેટિવ કોન્સેપ્ટ છે એ શું કહે છે? પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો। અને જે પોઝિટિવ કોન્સેપ્ટ છે એ શું કહે છે? ડ્યુ પ્રોસેસ ઓફ લો। આર્ટિકલ નંબર 15 ની આપણે ચર્ચા કરી હતી કે આર્ટિકલ નંબર 15 માં એવું લખેલું છે, નો સ્ટેટ શેલ ડિસ્ક્રિમિનેટ અમોંગ ઇટ્સ સિટીઝન્સ ઓન ધ બેસિસ ઓફ રિલીજન, રેસ, સેક્સ, કાસ્ટ કે પ્લેસ ઓફ બર્થ। પછી આર્ટિકલ નંબર 16 માં એવું કીધું હતું, નો સ્ટેટ શેલ ડિસ્ક્રિમિનેટ અમોંગ ઇટ્સ સિટીઝન, બરાબર છે, ઓન ધ બેસિસ ઓફ રિલીજન, રેસ, કાસ્ટ, સેક્સ, પ્લેસ ઓફ બર્થ કે પ્લેસ ઓફ રેસિડેન્સ ઇન ધ પબ્લિક એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ। આર્ટિકલ નંબર 17 ની ચર્ચા કરી હતી, જેમાં એવું કીધું અનટચેબિલિટી શેલ બી પ્રોહિબિટેડ ઇન એની સેન્સ। આર્ટિકલ નંબર 18 માં નો શોર્ટ ટાઇટલ્સ, એની ચર્ચા કરી હતી આપણે। આ છે રાઇટ ટુ ઇક્વાલિટીના આર્ટિકલ્સ। પછી આપણે આર્ટિકલ નંબર 19 ની ચર્ચા કરી હતી, રાઇટ ટુ ફ્રીડમ। એમાં 6 રાઇટ્સ આપણને આપેલા, 7 હતા, રાઇટ ટુ પ્રોપર્ટી કાઢી નાખે, મેં તમને કીધું। બરાબર છે ભાઈ? એમાં રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન છે, રાઇટ ટુ ફ્રીડમ ઓફ એસોસિએશન છે, રાઇટ ટુ ફ્રીડમ ઓફ અસેમ્બલી છે, રાઇટ ટુ ફ્રીડમ ઓફ મૂવમેન્ટ, રાઇટ ટુ ફ્રીડમ ઓફ રેસિડેન્સ અને રાઇટ ટુ ફ્રીડમ ઓફ પ્રોફેશન। બરાબર છે? આટલા 6 પ્રકારના ફ્રીડમ આપણને આપેલા છે। આર્ટિકલ નંબર 20 માં રાઇટ અગેન્સ્ટ કન્વિક્શન છે। બરાબર છે ભાઈ? પાસ્ટની સજા અત્યારે ના થવી જોઈએ, એકની એક સજા 2 વખત ના થવી જોઈએ। બરાબર છે ભાઈ? અને સેલ્ફ ઇન્સ્ક્રિમિનેશન નહીં થાય। આર્ટિકલ નંબર 21 રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી વિથ ચોઇસ એન્ડ ડિગ્નિટી, આપણે એની ચર્ચા કરી હતી। આર્ટિકલ નંબર 21A રાઇટ ટુ એજ્યુકેશન, આપણે આની બી ચર્ચા કરી હતી, 86 કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ 2002। આર્ટિકલ નંબર 22 ની ચર્ચા કરી હતી, ડિટેન્શન, બરાબર, રાઇટ અગેન્સ્ટ ડિટેન્શન। આર્ટિકલ નંબર 23 એક્સપ્લોઇટેશન ની વાત કરે છે પણ વિમેનના કેસમાં, અને આર્ટિકલ નંબર 24 એક્સપ્લોઇટેશન ની વાત કરે છે પણ ચિલ્ડ્રનના કેસ। તો આપણે આટલી ચર્ચા ગઈકાલે કરી હતી। આજ આપણે અહીંથી આગળ જઈએ। બરાબર છે? તો આજે આપણે જે ડિસ્કસ કરવાનો છે એ ડિસ્કસ કરવાનો છે ફોર્થ સેક્શન, એન્ડ ધેટ ઇઝ આર્ટિકલ નંબર 25 થી આર્ટિકલ નંબર 28। આ જે સેક્શન છે 25 થી 28, આને કહેવાય છે રિલીજિયસ રાઇટ્સ, રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલીજિયન, આવું બી કહેવાય, રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલીજિયન। તો આપણે સૌથી પહેલા ચર્ચા કરીએ આર્ટિકલ નંબર 25 શું કહે છે। આર્ટિકલ નંબર 25 એવું કહે છે કે યુ હેવ ધ રાઇટ ટુ કન્સાઇન્સ in any of the religion and freedom to profess, practice and propagate any religion you want। તમારે કોઈ પણ રિલીજનમાં શ્રદ્ધા રાખવી હોય તો તમે એ રિલીજનમાં શ્રદ્ધા રાખી શકો, તમે એનું પ્રોફેસ કરી શકો, મતલબ કે એ રિલીજન સાથે જોડાઈ શકો, એ રિલીજનના કામ કરી શકો, એને પ્રેક્ટિસ કરી શકો, એની માન્યતા ધરાવી શકો, એની અંદર જે લખેલું હોય એની તમે પ્રેક્ટિસ કરી શકો અને તમે એનો પ્રચાર કરી શકો। બટ મેં તમને કીધું હતું ફંડામેન્ટલ રાઇટ્સ આર નોટ એબ્સોલ્યુટ, દે આર હેવિંગ સમ ઓફ ધ અધર રેસ્ટ્રિક્શન્સ। એમાં શું કીધું છે કે આની અંદર ફોર્સફુલી કશું ના થવું જોઈએ, કન્વર્ઝન ને એ બધું ના થવું જોઈએ। પડી ગઈ સમજણ? તો આ છે આર્ટિકલ નંબર 25। આગળ ચર્ચા કરીએ આર્ટિકલ નંબર 26। આર્ટિકલ નંબર 26 શું કહે છે? રાઇટ ટુ મેનેજ રિલીજિયસ અફેર્સ। શું છે? રાઇટ ટુ મેનેજ રિલીજિયસ અફેર્સ। આનો મતલબ શું છે કે માની લો કોઈ ધર્મનો વ્યક્તિ છે,
એને એ ધર્મ માટે કોઈ ટ્રસ્ટ બનાવવું હોય, બનાવી શકાય. કોઈ પ્રોપર્ટી ખરીદવી છે, કોઈ પ્રોપર્ટી ખરીદવી તો એ ખરીદી શકાય. મૂવેબલ કે ઇમૂવેબલ? ટ્રસ્ટના નામે ઘણા લોકો છે ને મંદિર બનાવતા હોય તો મંદિરના ટ્રસ્ટના નામે વ્હીકલ બી ખરીદે તો એ મૂવેબલ પ્રોપર્ટી કહેવાય. અને એ ટ્રસ્ટના નામે કોઈ વ્યક્તિ જમીન બી ખરીદે, બરાબર, ચાલે. મૂવેબલ કે ઇમૂવેબલ બંને પ્રોપર્ટી ખરીદી શકાય રિલીજીયસ અફેર્સ માટે. બરાબર છે ભાઈ. બીજું શું કહે છે કે એનું એડમિનિસ્ટ્રેશન કરવાની સત્તા, એનું એડમિનિસ્ટ્રેશન કરવાની સત્તા બી એ ટ્રસ્ટ જોડે હોય એટલે એ બી કરી શકે. બરાબર છે. અને ત્રીજું શું કહે છે કે કોઈ પણ પ્રકારે એના બીજા કોઈ પણ અફેર્સ હોય, રિલીજીયસ અફેર્સ, એને હેન્ડલ કરવા, જેમ કે રિસીટ બનાવી, કેટલો દાન લેવું, કઈ રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું, કઈ રીતે પૈસા વાપરવા. માનો કે કોઈ ટ્રસ્ટ હોય એ કોઈ મંદિરનું રિનોવેશન કરાવતું હોય તો કઈ કોને કોન્ટ્રાક્ટ આપવો, એ બધા જે અફેર્સ હોય રિલીજીયસ અફેર્સ, આના નામે ટ્રસ્ટ, પ્રોપર્ટી કે એડમિનિસ્ટ્રેશનના નામે જે રિલીજીયસ અફેર્સ થતા હોય એ કરવાની બી સત્તા એ રિલીજીયસ ટ્રસ્ટને આપેલી છે અંડર આર્ટિકલ 26 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. પડી ગઈ સમજણ? પણ હવે આની અંદર રેસ્ટ્રિક્શન્સ જોઈ લઈએ. કોઈ પણ પ્રકારે એ પબ્લિક સેન્ટિમેન્ટ્સને હર્ટ ના કરતી હોવી જોઈએ. કોઈ પણ પ્રકારે પબ્લિકના સેન્ટિમેન્ટ્સ હર્ટ થાય તો પ્રોબ્લેમ થાય. પડી સમજણ? ઓકે, ચલો આગળ. આ છે આર્ટિકલ નંબર 26, 25, 26. હવે જોઈએ આર્ટિકલ નંબર 27. આર્ટિકલ નંબર 27 શું કહે છે? નો ટેક્સ ઓન રિલીજન. તમે કોઈ રિલીજન ફોલો કરતા હોય તો એની પર કોઈ ટેક્સ ના લાગે. જેમ કે અમુક ઇસ્લામિક ઇન્વેડર્સ અહીંયા આયા, બરાબર છે, અકબર છે, અલાઉદ્દીન ખિલજી છે, પછી કુતુબુદ્દીન ઐબક છે, એ બધાએ શું કયો કર લગાવ્યો હતો? જીઝિયા કર લગાવ્યો હતો. શેની ઉપર? નોન મુસ્લિમ્સ પર. કે તમે લોકો નોન મુસ્લિમ છો, તમે લોકો બીજો કોઈ ધર્મ ફોલો કરો છો તો અમને ટેક્સ આપો. તો અહીંયા શું કીધું છે? નો ટેક્સ ઓન એની રિલીજન. તમે કોઈ રિલીજન ફોલો કરતા હોય તો એની ઉપર ટેક્સ ના લાગે. હા, પણ તમારે ફીસ ભરવી પડે. જેમ કે સમજાવો, માની લો કે કોઈ જગ્યાએ તમે મંદિરમાં ગયા અને એ મંદિર બહુ બધા લાખો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા ત્યાં જોડાયેલી છે અને એ મંદિરમાં કંઈક નેચરલ કેલામિટીઝ કે કોઈક વસ્તુના કારણે ત્યાં કોઈ, માનો ભૂકંપ આવ્યો કે ત્યાં કોઈ નુકસાન થયું, તો ત્યાંનો ટ્રસ્ટ જે છે ને એ માણસને કહે કે ભાઈ તમે આટલી રૂપિયા 20 બધા ડોનેટ કરો અને પછી અમે એનાથી જીર્ણોદ્ધાર કરાવીએ. પડી સમજણ? તો એ લોકો આવી રીતે માઇન્યુટ ફીસ લઈ શકે, પણ શેની માટે? રિલીજીયસ અફેર્સ માટે જ. હા, પર્સનલ કોઈ ટેક્સ કે પર્સનલ કોઈ ફીસ ના લે. એ રિલીજીયસ અફેર્સ જે ઉપર મેં તને કીધું કે જે મેનેજ કરવા માટે જે એમને જરૂર પડે એની માટે જે ફીસ લઈ શકે. પડી ગઈ સમજણ? પાક્કું ખબર પડી? ઓકે, આગળ જઈએ. આર્ટિકલ નંબર 28 ની ચર્ચા કરી. આર્ટિકલ નંબર 28 શું કહે છે કે રિલીજીયસ ઇન્સ્ટ્રક્શન્સ. રિલીજીયસ ઇન્સ્ટ્રક્શન્સ. હવે જો આપણા કોન્સ્ટિટ્યુશનમાં આ જે ઇન્સ્ટિટ્યુશન્સ છે, ઇન્સ્ટિટ્યુશન્સ 4 પ્રકારે વહેંચેલા છે. ઇન્સ્ટિટ્યુશન્સ 4 પ્રકારે વહેંચેલા છે. પહેલું કે હોલી ઓન્ડ બાય અ સ્ટેટ, જે રાજ્ય સરકારથી બનેલું હોય, રાજ્ય સરકાર દ્વારા બનાવેલું કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય, જેમ કે માની લો ગવર્મેન્ટ કોલેજીસ, એ રાજ્ય સરકાર દ્વારા બનાવેલી છે, રાજ્ય સરકાર કે યુનિયન ગવર્મેન્ટ કે ગવર્મેન્ટ દ્વારા બનાવેલી છે. સેકન્ડ, કોઈ ટ્રસ્ટ બન્યું હોય, કોઈ ટ્રસ્ટ બન્યું હોય કે માની લો કે કોઈ શ્રદ્ધાના નામે કોઈએ ટ્રસ્ટ બનાવ્યું, બરાબર છે ભાઈ, કે કોઈ મંદિરનું કોઈ જગ્યાએ કોઈ ટ્રસ્ટ બન્યું. ઓકે. થર્ડ, રેકોગ્નાઇઝડ બાય અ સ્ટેટ, માન્યતા આપેલી હોય, રેકોગ્નાઇઝડ બાય ધ સ્ટેટ, કોઈ સંસ્થા બનેલી હોય ને એને સ્ટેટે માન્યતા આપી હોય. અને ચોથું શું છે કે ઇન્સ્ટિટ્યુશન્સ રિસીવિંગ એડ ફ્રોમ ધ સ્ટેટ, એટલે ગવર્મેન્ટ ફાઇનાન્સ ફ્રોમ ધ સ્ટેટ. આ 4 પ્રકારે આપણા ત્યાં ઇન્સ્ટિટ્યુશન્સ વહેંચાયેલા છે. બરાબર છે? હવે હું તને એની અંદર એ સમજાવું કે રિલીજીયસ ઇન્સ્ટ્રક્શન્સ કોની અંદર અપાય ને કોની અંદર ના અપાય. રિલીજીયસ ઇન્સ્ટ્રક્શન્સ આની અંદર ના અપાય. કોઈ પણ સ્ટેટ દ્વારા કોઈ ઇન્સ્ટિટ્યુશન બનાવવામાં આવ્યું હોય તો એ ઇન્સ્ટિટ્યુશનની અંદર રિલીજીયસ ઇન્સ્ટ્રક્શન્સ ના અપાય. એનો મતલબ શું કે તમે કોઈને ફોર્સ ના કરી શકો કે તમે આ જ પ્રેયર ગાઓ. સ્ટેટ તો સેક્યુલર છે ને, આપણું સ્ટેટ પ્રિએમ્બલમાં લખેલું છે કે સ્ટેટ સેક્યુલર છે, તો સ્ટેટ દ્વારા બનાવવામાં આવેલી સંસ્થા જે હોય એની અંદર તમે કોઈને એવું ના કહી શકો કે તમે આ જ પ્રાર્થના ગાઓ કે તમે નમાજ પઢો કે તમે ક્રિશ્ચિયન્સની પ્રેયર ગાઓ. એવું તમે કોઈને ફોર્સ કરી શકો નહીં, કેમ કે એ સ્ટેટ ઓન્ડ છે. માનો કે કોઈ ટ્રસ્ટ હોય તો એની અંદર
હવે ટ્રસ્ટ તો માનો કે મંદિરના નામે ટ્રસ્ટ બન્યું તો એ તો રિલીજીયસ ઇન્સ્ટ્રક્શન્સ આપવાના જ ને કે ભાઈ આ મંદિરમાં આ માતાજીની પૂજા થાય છે તો એ માતાજીની આરતી ગાવાની. એમાં કઈ બહુ મોટી વાત નથી. તો ટ્રસ્ટ જે હોય એ રિલીજીયસ ઇન્સ્ટ્રક્શન્સ આપી શકે. પડી સમજ? અને આ બે જે છે, માનો કે કોઈ પ્રાઇવેટ સંસ્થા હોય અને એને સરકાર દ્વારા માન્યતા મળેલી હોય, કે માનો કે કોઈ પ્રાઇવેટ સંસ્થા હોય અને ગવર્મેન્ટ ફાઇનાન્સ કરતું હોય, તો આમાં વોલન્ટરી છે. વોલન્ટરીનો મતલબ શું છે કે કમ્પલસરી નહીં, આપવું હોય તો અપાય, ના આપવું હોય તો ના અપાય. પડી સમજણ કે નહીં? 100%. હવે માની લો કે આપણે વાત કરીએ શ્રી નારાયણ ગુરુ કલ્ચરલ મિશન, બરાબર છે ભાઈ? તો એમના દ્વારા એક સ્કૂલ બનાવવામાં આવે છે. એક એક્ઝામ્પલ, બરાબર છે ભાઈ? એમના દ્વારા એક સ્કૂલ બનાવવામાં આવે છે. તો એ જે છે એ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવે છે. તો એ લોકો પોતાના રિલીજીયસ ઇન્સ્ટ્રક્શન્સ એમાં આપી શકે. ભલે પછી એને સ્ટેટ દ્વારા માન્યતા મળી હોય અને એને એડ મળી હોય કે ના મળી હોય, એનાથી કોઈ ફેર નથી પડતો. પણ એ કોઈ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે એટલે ત્યાં ગાડી ઇન્સ્ટ્રક્શન્સ મળી શકે. પડી ગઈ સમજણ? 100% ખબર પડી. આર્ટિકલ નંબર 25, 26, 27, 28. 25 શું કહે છે? રાઇટ ટુ કન્સાઇન્સ, પ્રોફેસ, પ્રેક્ટિસ, પ્રપોગેટ. આર્ટિકલ નંબર 26 શું કહે છે? રાઇટ ટુ મેનેજ રિલીજીયસ અફેર્સ. એમાં તમે મૂવેબલ ઇમૂવેબલ પ્રોપર્ટી ખરીદી શકો, ટ્રસ્ટ બનાવી શકો, એનું એડમિનિસ્ટ્રેશન કરી શકો, એના રિલીજીયસ અફેર્સ મેનેજ કરી શકો. આર્ટિકલ નંબર 27 શું કહે છે? નો ટેક્સ બટ ફી શેલ બી લિવાઇડ. બરાબર? બટ ઓનલી ફોર રિલીજીયસ પર્પસીસ. અને આર્ટિકલ નંબર 28 શું કહે છે? રિલીજીયસ ઇન્સ્ટ્રક્શન શેલ બી ગિવન ઓર નોટ. એ શેની ઉપર ડિસાઇડ થાય? ઇન્સ્ટિટ્યુશન્સ ઉપર. ઇન્સ્ટિટ્યુશન્સ કેટલા પ્રકારના? 4 પ્રકારના. એક સ્ટેટ દ્વારા ઓન કરવામાં આવ્યું હોય, એક ટ્રસ્ટ હોય, એક સ્ટેટ દ્વારા માન્યતા એટલે કે રેકોગ્નિશન આપવામાં આવ્યું હોય, અને એક સ્ટેટ દ્વારા ફાઇનાન્સ થયેલું. તો જે સ્ટેટ દ્વારા ઓન્ડ હોય એમાં રિલીજીયસ ઇન્સ્ટ્રક્શન્સ ના અપાય. ટ્રસ્ટ દ્વારા ઓન હોય એમાં રિલીજીયસ ઇન્સ્ટ્રક્શન્સ અપાય. સ્ટેટ દ્વારા રેકોગ્નાઇઝ કે સ્ટેટ દ્વારા ફાઇનાન્સ હોય એમાં વોલન્ટરી હોય. આપો બી ના બી આપો, ચાલો. પડી ગઈ સમજણ? કોઈ ડાઉટ નથી? આગળ જઈએ. ઓકે, ચલો આગળ જઈએ. ઓકે, આર્ટિકલ નંબર 28 ડિસ્કસ કર્યો. હવે છે 5મો સેક્શન, આર્ટિકલ નંબર 29 અને આર્ટિકલ નંબર 30. આર્ટિકલ નંબર 29 અને આર્ટિકલ નંબર 30. બરાબર છે ભાઈ? આ શેના માટેના રાઇટ્સ છે? માઇનોરિટીઝ માટેના રાઇટ્સ. પણ ધ્યાન રાખજો, માઇનોરિટીઝની કોઈ પણ ડેફિનિશન આપણા કોન્સ્ટિટ્યુશનમાં સ્પેસિફાઈ કરેલી નથી. પડી સમજણ? એનો મતલબ કે રિલીજીયસ માઇનોરિટીઝ બી હોઈ શકે, બરાબર છે ભાઈ? લિંગ્યુઅલ એટલે કે લેંગ્વેજના આધારે બી માઇનોરિટી હોઈ શકે, પોપ્યુલેશનના આધારે બી માઇનોરિટી હોઈ શકે, ગમે તે રીતે માઇનોરિટી હોઈ શકે, એનાથી મતલબ નથી. પણ આ જે સેક્શન છે રિલીજીયસ માઇનોરિટીઝ રાઇટ્સ, એની અંદર કેવા પ્રકારની ચર્ચા કરી છે? આ જ પ્રકારની ચર્ચા કરી છે કે એમને કયા કયા અધિકાર આપવા. તો આર્ટિકલ નંબર 29. આર્ટિકલ નંબર 29 શું કહે છે? આર્ટિકલ નંબર 29 એવું કહે છે કે એની સેક્શન ઓફ ધ સોસાયટી, કોઈ પણ માઇનોરિટી હોય તો એને પોતાનું રિલિજન ફોલો કરવાનો અધિકાર છે અને પોતાના રિલીજીયસ અફેર્સ મેનેજ કરવાનો અધિકાર છે. તો જે ઉપર અધિકાર આપેલા છે એ જ આમાં આપેલા છે. જે અધિકાર ઉપર આપેલા છે એ આમાં આપેલા. પેલા નોર્મલ અધિકારો છે, આ માઇનોરિટીઝ માટેના અધિકાર છે. બસ ફરક આટલો છે. હા, સ્પેસિફિક માઇનોરિટીઝ માટે. હવે માઇનોરિટીઝ કોઈ બી હોઈ શકે. મેં તમને શું કીધું? રિલીજીયસ બી હોઈ શકે, લેંગ્વેજના બેસિસ પર હોઈ શકે, પોપ્યુલેશનના બેસિસ પર બી હોઈ શકે. કેમ કે માઇનોરિટીઝની કોઈ ડેફિનેશન નથી આપી. માની લો કે એક સ્મોલ સેક્શન ઓફ ધ સોસાયટી છે, માની લો કે એક કમ્યુનિટી છે જેનું પોપ્યુલેશન 10,000 જ બાકી રહ્યું છે, 10,000 જ બાકી રહ્યું, તો પોપ્યુલેશનના બેસિસ પર એ માઇનોરિટી કહેવાય. હવે એવું કે મારે પંડોર માતાની પૂજા કરવી છે, એક આદિવાસી ટ્રાઇબ છે, પંડોર માતાની પૂજા કરે. ભાઈ અમારું રિલીજીયસ અફેર શું કહે છે કે અમે જંગલમાં જઈને પંડોર માતાની પૂજા કરશું, તો એ કરી શકે કેમ કે એમને અધિકાર મળેલો છે. સમજ્યા કે નહીં? કોઈ ડાઉટ નથી આમાં? ઓકે, ચલો આર્ટિકલ નંબર 30. આર્ટિકલ નંબર 30 ની અંદર શું છે ભાઈ? આર્ટિકલ નંબર 30 ની અંદર એવું છે કે એમના જે અફેર્સ હોય, રાઇટ ટુ મેનેજ ધ રિલીજીયસ અફેર્સ, એમના નામે શું કરી શકે? એમના નામે એ ટ્રસ્ટ બનાવી શકે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ બનાવી શકે, ટ્રસ્ટ બનાવી શકે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ બનાવી શકે. અને આ જ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના નામે ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ બને છે. જેમ કે ચર્ચની સ્કૂલો બને છે, મુસલમાનો માટે મદ્રાસા બને છે, બરાબર છે ભાઈ? તો એની અંદર પોતાનો એમનો અધિકાર આપેલો, જે ઉપર અધિકાર આપેલા છે એ બધા અહીંયા છે, સમજ. પણ આ માઇનોરિટીઝ માટે છે, પેલા ઇન જનરલ પબ્લિક માટે, મેજોરિટી. પડી ગઈ સમજ?
100% ખબર પડી. ઓકે, ચલો આગળ જઈએ. ચર્ચા કરીએ આર્ટિકલ નંબર 31, જે શું હતો? રાઈટ ટુ પ્રોપર્ટી. પણ આ જે રાઈટ ટુ પ્રોપર્ટી છે, આ રાઈટ ટુ પ્રોપર્ટી તો આપણે કાઢી નાખ્યો, રિપીલ્ડ. આની જોડે જોડે એક બીજો આર્ટિકલ હતો, આર્ટિકલ 19(1)(f). એ બી આપણે કાઢી નાખ્યો. કયા એમેન્ડમેન્ટ? 44th કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ 1978. એના દ્વારા આ જે રાઈટ છે એ ફંડામેન્ટલ રાઇટ્સ કાઢી નાખવામાં આવ્યો. કે રાઈટ ટુ પ્રોપર્ટી ફંડામેન્ટલ રાઈટ નથી, એ લીગલ રાઈટ છે. આર્ટિકલ નંબર 300A, એમાં એ લીગલ રાઈટ છે. કયો રાઈટ છે? મેં તમને લીગલ રાઈટ અને ફંડામેન્ટલ રાઈટ વચ્ચે ડિફરન્સ સમજાયો. ફંડામેન્ટલ રાઇટ્સ એટલે એવા રાઇટ્સ જેની વગર માણસનું જીવન શક્ય નથી. લીગલ રાઇટ એટલે એવા રાઇટ કે જેની અંદર કોઈ કાયદો કામ કરતો હોય, કોઈ લો બન્યો હોય, કોઈ કન્ડિશન હોય. ફંડામેન્ટલ રાઇટમાં કોઈ કન્ડિશન ના હોય, લીગલ રાઇટમાં કન્ડિશન્સ હોય. લીગલ રાઇટ્સ મેં તમને એક એક્ઝામ્પલ સમજાવ્યું હતું, રાઇટ ટુ વોટ. એની અંદર તમે 18 વર્ષના થઈ ગયા, તમે કાલ ઉઠીને વોટ કરવા ના જઈ શકો, કેમ કે તમારે ઇલેક્શન કાર્ડ બનાવવું પડે. સેમ એવી રીતે પ્રોપર્ટી તમે લેતા હોય તો પ્રોપર્ટીની શરતો માનવી પડે, એની કન્ડિશન્સ માનવી પડે, તો તમે પ્રોપર્ટી ધરાઈ શકો. પહેલા એ તમારો ફંડામેન્ટલ રાઈટ હતો કે કોઈ પણ કન્ડિશન વગર તમારી જો પ્રોપર્ટી હોય તમે મેનેજ કરી શકો બધું. પણ એની અંદર લોકો ગમે તે કરે. બરાબર છે ભાઈ? એની અંદર લોકો ગમે તે કરે. સરકારે આ રાઈટ ટુ પ્રોપર્ટી રિપીલ કરી નાખ્યો અને પછી થયો ઇન્ડિયાનો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વન ઓફ ધ નહીં, ઇન્ડિયાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેસ, ધેટ ઇઝ કેશવાનંદ ભારતી કેસ. તો કાલે જે આપણે ચર્ચા કરવાની છે એ ચર્ચા કરવાની છે કેસ સ્ટડીની. આપણે કઈ ચર્ચા કરીશું? કેશવાનંદ ભારતી જજમેન્ટની ચર્ચા કરીશું. પડી ગઈ સમજો? 100% ખબર પડી. આર્ટિકલ નંબર 31 રિપીલ થઈ ગયો, અત્યારે છે. ચલો હવે જોઈએ આર્ટિકલ નંબર 32. આર્ટિકલ નંબર 32, બાબા સાહેબ આંબેડકરે આર્ટિકલ નંબર 32 ને બહુ ઇમ્પોર્ટન્ટ ગણ્યો છે. સોલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન કીધું છે. આર્ટિકલ નંબર 32. આર્ટિકલ નંબર 32 શું છે? રાઈટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ. રાઈટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ મતલબ, માનો કે કોઈ વ્યક્તિના ફંડામેન્ટલ રાઇટ્સ હર્ટ થયા હોય તો એ ડાયરેક્ટલી ક્યાં જઈ શકે? એ ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટ જઈ શકે. સુપ્રીમ કોર્ટમાં જાય તો સુપ્રીમ કોર્ટ જે છે એ એને ના પાડી શકે. સુપ્રીમ કોર્ટે કમ્પલસરી જજમેન્ટ આપવું પડે. સુપ્રીમ કોર્ટ એને ના પાડી શકે નહીં. આવું ફંડામેન્ટલ રાઇટમાં જ લખેલું છે. એટલે આર્ટિકલ 32 પ્રોટેક્ટ્સ આર્ટિકલ 32. આર્ટિકલ 32 માં શું કીધું છે? કે માનો કોઈ વ્યક્તિના ફંડામેન્ટલ રાઇટ્સ હર્ટ થાય તો ક્યાં જવાનું? સુપ્રીમ કોર્ટ. ક્યાં જવાનું? હવે માની લે કે તારા ઘરની અંદર કોઈ રૂલ્સ બન્યા અને રૂલ્સમાં એવું લખ્યું છે કે તને કોઈ વસ્તુ જોઈતું હોય તારે ક્યાં જવાનું? તારા પપ્પા જોડે જવાનું. પછી બીજા રૂલમાં નીચે એવું લખ્યું તારા પપ્પા તને ના નહીં પાડે. તને જે જ વસ્તુ જોઈએ છે તારા પપ્પાએ તને કમ્પલસરી અપાવી પડશે. એનો મતલબ કે તારા પપ્પા બંધાઈ ગયા. પડી સમજણ? મતલબ કે રૂલ્સ પોતે જ રૂલ્સને પ્રોટેક્ટ કરે છે કે તમે આને કેન્સલ કરી શકો નહીં. મતલબ કે કોઈ પણ વ્યક્તિના ફંડામેન્ટલ રાઇટ્સ હર્ટ થાય તો એ ક્યાં જઈ શકે? ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટ. એન્ડ ઇવન સુપ્રીમ કોર્ટ કેન નોટ ડિનાય. સુપ્રીમ કોર્ટ પણ એને ના પાડી શકશે નહીં. એટલે આર્ટિકલ 32 પ્રોટેક્ટ્સ આર્ટિકલ 32, and that is why Baba Saheb Ambedkar called article 32 as the soul of the constitution. પડી ગઈ સમજણ? 100% ખબર પડી. એમાં એવું કીધું છે કે સુપ્રીમ કોર્ટને રિટ્સ આપવાના અધિકાર છે. રિટ્સ એટલે શું? રિટ્સ એટલે યાચિકા. યાચિકા એટલે શું એ સમજાવો. રિક્વેસ્ટ. બરાબર છે? રિક્વેસ્ટ કે તમે ઓર્ડર કંઈ પણ કહી શકો. રિટ્સ કેટલા પ્રકારની છે? રિટ્સ 5 પ્રકારની. કેટલા પ્રકારની છે રિટ્સ? 5. પહેલી જે છે એ છે હેબિયસ કોર્પસ. કઈ છે? હેબિયસ કોર્પસ. બીજી જે છે એ કઈ છે? મેન્ડેમસ. ત્રીજી જે છે એ છે પ્રોહિબિશન. ચોથી જે છે એ છે સર્શિયરરી. અને પાંચમી જે છે એ છે ક્યુઓ વોરંટો. બધી સમજાવો. હેબિયસ કોર્પસ નો મતલબ ટુ પ્રેઝન્ટ ધ બોડી. માની લો કે કોઈ વ્યક્તિ ને અરેસ્ટ કર્યો,
અને વ્યક્તિને એના ઘરવાળાઓને મળવા ના દેતા હોય તો એના ઘરવાળા સુપ્રીમ કોર્ટમાં જાય કે સાહેબ મને મળવા નહીં દેતા, તો સુપ્રીમ કોર્ટ નીચેની ઓથોરિટી, સુપ્રીમ કોર્ટ નીચેની ઓથોરિટી એક્ઝિક્યુટિવ હોય, લેજિસ્લેટિવ હોય કે જ્યુડિશિયરી હોય, જનરલી એક્ઝિક્યુટિવ ને જ્યુડિશિયરી હોય, બરાબર છે ભાઈ, એમને ઓર્ડર કરે ટુ પ્રેઝન્ટ ધ બોડી, લાવો મને આ વ્યક્તિને કોર્ટ સામે હાજર કરો, એટલે આ વ્યક્તિઓ એમના ઘરવાળાઓ એમને મળી શકે. પડી સમજણ? એટલે આ જે છે એ હાયર કોર્ટ એટલે કે સુપ્રીમ કોર્ટ નીચેના એક્ઝિક્યુટિવ કે જ્યુડિશિયરીના મેમ્બર્સને ઓર્ડર આપે કે ટુ પ્રેઝન્ટ ધ બોડી, બોડી અત્યારે હાજર કરો, અબ્બી હાલ ને અબ્બી હાલ અહીંયા હાજર કરો, એવું કહી શકે. બરાબર છે. મેન્ડેમસ, મેન્ડેમસ એટલે શું? વી કમાન્ડ. માનો કે કોઈ તમારી એફઆઈઆર ના લેતી હોય, કોઈ પોલીસ વાળા હોય તમારા એફઆઈઆર ના લેતા હોય, કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ પોલીસ ચોકી તમે ગયા એફઆઈઆર લખાવા અને કોઈ તમારી એફઆઈઆર નથી લેતું, તો તમે ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકો છો, સર જો આ પોલીસ સ્ટેશન વાળો મારો એફઆઈઆર નથી લેતો, તો એ શું કે વી કમાન્ડ, ચલ લખ એફઆઈઆર. કમાન્ડ આપે સુપ્રીમ કોર્ટ કે આ વસ્તુ કરવાની એટલે કરવાની. પડી સમજે? તો એ બી એક્ઝિક્યુટિવના મેમ્બર્સને બી આપી શકે અને જ્યુડિશિયરીને બી આપી શકે. પડી સમજણ? ઓકે. પ્રોહિબિશન, પ્રોહિબિશન એટલે શું? ટુ પ્રોહિબિટ, ના પાડવી, ના પાડવી. કોને ના પાડી શકે? ઉપરની કોર્ટ, હાયર કોર્ટ, હાયર કોર્ટ લોઅર કોર્ટને ના પાડે કે તમે આમાં ઇન્ટરફિયર ના કરશો. સિમ્પલ. સુપ્રીમ કોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટને ના પાડે તો આ મેટર હું લઈશ, તમારે ઇન્ટરફિયર કરવાની જરૂર નથી. પડી ગઈ સમજ? તો એ ખાલી જ્યુડિશિયરીને જ ઓર્ડર આપી શકે. એટલે આ જે પ્રોહિબિશન છે એ ખાલી જ્યુડિશિયરીને જ લાગુ પડે છે, એક્ઝિક્યુટિવને નહીં. પડી સમજણ? ઓકે. સર્શિયરી, સર્શિયરીનો મતલબ શું છે? ટુ બી સર્ટિફાઈડ. માનો કે કોઈ નીચેની કોર્ટે કોઈ ચુકાદો આપ્યો હોય, કોઈ જજમેન્ટ આપ્યું હોય અને હાયર કોર્ટમાં એ જજમેન્ટ જાય, તો હાયર કોર્ટ એ જજમેન્ટ ચેન્જ કરે તો એને સર્ટિફાઈ કરે કે આજથી અમે આ જે નીચેની કોર્ટે જે ડિસિઝન આપ્યું હતું એને કેન્સલ કરીએ છીએ અને આ નવું જજમેન્ટ આપીએ છીએ, સર્ટિફિકેટ આપે, એને કહેવાય સર્શિયરી. અને ક્યુઓ વોરંટો, ક્યુઓ વોરંટો એટલે બાય વોટ ઓથોરિટી, બાય વોટ ઓથોરિટી. બાય વોટ ઓથોરિટીનો મતલબ શું છે કે સુપ્રીમ કોર્ટ કોઈ પણ ઓથોરિટીને પૂછી શકે કે તમે કયા ઓથોરિટીથી આવું ડિસિઝન લીધું, તમે કોણ છો, તારી પોસ્ટ શું છે, કયા પોસ્ટના બેસિસ પર તું અહીંયા બેઠો છે, કયા લોનો ઉપયોગ કરીને તે આવું કર્યું, કોઈ પોલીસ વાળાને, કોઈ આઈએએસ ઓફિસરને કે કોઈ જ્યુડિશિયરીને. એટલે આ પાછું એક્ઝિક્યુટિવ ને જ્યુડિશિયરી બંનેને લાગુ પડે. એ પૂછી શકે બાય વોટ ઓથોરિટી, લાવો આ તમારી જોડે કઈ સત્તા છે, કયા રૂલ્સ પ્રમાણે તમે આવું પગલું ભર્યું. માનો કે તમે કોઈની ફેક્ટરી બંધ કરાવી દીધી હોય અને ફેક્ટરી વાળો ગયો, તો સુપ્રીમ કોર્ટ તમને પૂછી શકે લાવો ભાઈ તમને કોણે પરમિશન આપી, તો કોઈ પીએસઆઈ ફેક્ટરી બંધ ના કરાવી શકે. એ સત્તા લેબર ઓફિસર, આઈએએસ ઓફિસર એને જ મળેલી છે. તો જ્યાં સુધી એ ચર્ચા ના કરે આઈએએસ ઓફિસર, ત્યાં સુધી કોઈ પીએસઆઈ જઈને એવું ના કહી શકે ચાલ ફેક્ટરી બંધ કરી નાખ, એવું કહી શકે નહીં. થાય તો શું થાય? સુપ્રીમ કોર્ટમાં રીટ જાય, સુપ્રીમ કોર્ટમાં યાચિકા જાય, એ પૂછે બાય વોટ ઓથોરિટી, ચલ ભાઈ લાય રૂલ્સ લાય, કયા રૂલમાં એવું લખેલું છે કે પીએસઆઈ ફેક્ટરી બંધ કરાવી શકશે. પડી સમજ? એને કહેવાય ક્યુઓ વોરંટો. આટલા પ્રકારની રીટ્સ સુપ્રીમ કોર્ટમાં તમે દાખલ કરી શકો: હેબિયસ કોર્પસ, મેન્ડેમસ, પ્રોહિબિશન, સર્શિયરી અને ક્યુઓ વોરંટો. આગળ જવું, ચલો આગળ જઈએ. આ ફંડામેન્ટલ રાઇટ્સ પતી ગયા. હવે બીજા ઘણા સર્ટેન રાઇટ્સ છે એની ચર્ચા કરેલી છે, જેમ કે આર્ટિકલ નંબર 33. આર્ટિકલ નંબર 33 માં પાર્લામેન્ટને સત્તા આપેલી છે કે કોઈ પણ ના અમુક રાઇટ્સ સસ્પેન્ડ કરી શકે. રાઇટ્સ કેન બી સસ્પેન્ડેડ બાય ધ પાર્લામેન્ટ. રાઇટ્સ કેન બી સસ્પેન્ડેડ બાય ધ પાર્લામેન્ટ. તો કોના કોના? મિલિટરીના, આર્મ્ડ ફોર્સિસના, પોલીસ ઓફિશિયલ્સના, ઇન્ટેલિજન્સ એજન્સીઝના. તો એ લોકો જાહેરમાં આવીને ઇન્ટરવ્યુ આપી શકે. માનો કે દેશની કોઈ સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય એની વિશે મિલિટરી વાળો આવીને ચર્ચા કરે નહીં. તમે જોયું હશે કે હમણાં અટેક થયો તો એ અટેકની સ્ટ્રેટેજી પહેલાથી આવીને કોકે કહી દીધી હતી કે અમે આવું કરીશું.
કીધી હતી. થઈ ગયા પછી એ ઇન્ટરવ્યુ આપે, પણ એની પહેલા એને મોઢું ખોલવાની સત્તા નથી. અને માનો કે કોઈક બકી જાય તો શું થાય? પાર્લામેન્ટમાં એની વિરુદ્ધ એને કાઢવા માટેનો કેસ ડિસ્કસ થાય. પડી ગઈ સમજ? એટલે પાર્લામેન્ટે અમુક અમુક એજન્સીઝના અમુક રાઇટ્સ સસ્પેન્ડ કરેલા છે. અમુક જગ્યાએ એવું હોય, ઇન્ટેલિજન્સ ઓફિસર હોય ને તમે, તો તમારે તમારી ઓળખ નહીં આપવાની, તમારે ડિસ્ક્લોઝ નહીં કરવા. કેમ? એ રાઇટ નથી. જો તમે એવું કરતા પકડાવ તો તમને નોકરીમાંથી ડિસમિસ કરે, તમારી ઉપર સેન્સિટિવ ઇન્ફોર્મેશન લીક કરવાનો ચાર્જ લાગે, એવું બધું ઘણું બધું થાય. પડી ગઈ સમજ? 100% ખબર પડી. ઓકે, ચલો આગળ જઈએ. આર્ટિકલ નંબર 34. આર્ટિકલ નંબર 34 શું કહે છે? આર્ટિકલ નંબર 34 એવું કહે છે કે જ્યારે પણ કોઈ એરિયામાં માર્શલ લો એટલે કે મિલિટરી લો લાગેલો હોય તો એ સમયે રાઇટ્સ કેન બી સસ્પેન્ડેડ. માનો કે કોઈ જગ્યાએ મિલિટરીનું કર્ફ્યુ લાગેલું હતું, તમને ચોખ્ખી ના પાડી દે પાર્લામેન્ટે, પાર્લામેન્ટ જ ડિસિઝન લે. આ બધા ડિસિઝન કોણ લે? પાર્લામેન્ટ જ લે. આપણા ત્યાં બીજા કોઈને સત્તા નથી. અને પાર્લામેન્ટને સત્તા કોણે આપી દે? કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. કેમ કે કોન્સ્ટિટ્યુશનમાં આ બધું લખેલું છે. તો પાર્લામેન્ટ એવું કહે કે ભાઈ આ એરિયામાં માર્શલ લો લાગેલો છે, હમણાં ત્યાં તોફાન થાય એવું છે, કોઈએ બહાર ના નીકળો, તો બહાર નહીં નીકળવાનું. પછી તમે એવું કહો કે રાઇટ ટુ ફ્રીડમ ઓફ મુવમેન્ટ, તો પછી ગોળીઓ વાગે પછી તમે પછી કહેવાય, તમે કહેતા નહીં કે ભાઈ મને ગોળી વાગી. સસ્પેન્ડ થયેલું છે તો શું લેવા તમારે નીકળવાની જરૂર પડે? પડે તમને? 100%. ઓકે. અને આર્ટિકલ નંબર 35, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આર્ટિકલ નંબર 35. આર્ટિકલ નંબર 35 શું કહે છે? આર્ટિકલ નંબર 35 એવું કહે છે કે કોઈ પણ લોને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેની સત્તા પાર્લામેન્ટને સોંપવામાં આવેલી છે. જેમ કે પેલું આર્ટિકલ 16 માં આપણે એક વર્ડ જોયો હતો, પ્લેસ ઓફ રેઝિડન્સ. પબ્લિક એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝમાં પ્લેસ ઓફ રેઝિડન્સ. તો અમુક પ્લેસ હોય ને એમને સ્પેશિયલ સ્ટેટસ મળેલા હોય, જેમ કે જમ્મુ કાશ્મીર. જ્યારે જમ્મુ કાશ્મીરનો ઇસ્યુ થયો ને તો તમે જોયું હશે કે આર્ટિકલ 370 અને આર્ટિકલ 35A સસ્પેન્ડ થઈ ગયા. એ 35A આ કે જમ્મુ કાશ્મીરને શેનું સ્ટેટસ મળેલું હતું? સ્પેશિયલ સ્ટેટસ મળેલું હતું. કયા આર્ટિકલમાં? આર્ટિકલ 35A. આર્ટિકલ 35A માં જમ્મુ કાશ્મીરને સ્પેશિયલ સ્ટેટસ મળેલું હતું, એટલે એમાં નોર્મલ નિયમો લાગુ પડે નહીં, એના સ્પેશિયલ નિયમો હોય. એ પ્લેસ ઓફ રેઝિડન્સ કોણ ડિસાઈડ કરે? એ પ્લેસ ઓફ રેઝિડન્સ ડિસાઈડ કરે પ્રેસિડેન્ટ. એમાં કોઈ સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી, કોઈ વિધાનસભા કે કોઈ બીજા ઇન્ટરફિયર કરી શકે? આ સત્તા કોને છે? ખાલી ને ખાલી પાર્લામેન્ટ અથવા પ્રેસિડેન્ટ. પડી ગઈ સમજ? તો અમુક ફંડામેન્ટલ રાઇટ્સ એવા છે કે જેની અંદર ડિસિઝન ખાલી પાર્લામેન્ટ જ લઈ શકે, બીજું કોઈ લઈ શકે નહીં. કેમ કે આપણે ત્યાં યુનિટરી ટિલ્ટ છે, મેં તને સમજાવ્યું હતું કે આપણે ત્યાં ફેડરલ સ્ટ્રક્ચર છે, પણ એટલું ફેડરલ સ્ટ્રક્ચર નથી. એટલું ફેડરલ સ્ટ્રક્ચર નથી કે સ્ટેટ સુપ્રીમ થઈ જાય. આપણા ત્યાં સેન્ટર જ સુપ્રીમ રહે, આપણા ત્યાં યુનિટરી ટિલ્ટ છે. પડી સમજણ? બીજો એકાદી છે પોલીસ ફોર્સ કે માનો મિલિટરી, એના રાઇટ સસ્પેન્ડ કરવા. હમણાં આપણે ચર્ચા કરી કે મિલિટરીના રાઇટ સસ્પેન્ડ કરવા, તો એ બી ખાલી કોણ કરી શકે? માનો કે અત્યારે કોઈ જગ્યાએ આપણી આર્મી ઉતારવાની જરૂર પડી, તો સ્ટેટ ગવર્મેન્ટ આવીને એવું ના કે ભાઈ મારા સ્ટેટમાં આર્મી નહીં ઉતારવાની. ના 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 ના, યુનિયન કે એમ કરવું પડશે, કેમ કે પાર્લામેન્ટનું ડિસિઝન છે આ. અને એ કોને કોને કીધું છે? કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાએ કીધું. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાએ કીધું. કોન્સ્ટિટ્યુશન સુપ્રીમ છે આપણા. પડી સમજ? એટલે એ બાબતે પછી અનટચેબિલિટી. તો અનટચેબિલિટી માટે બી લો ખાલી પાર્લામેન્ટ જ બનાવી શકે, સ્ટેટ સરકાર બનાવી શકે. તો આ છે આપણા ફંડામેન્ટલ રાઇટ્સ. આવી ચર્ચા આર્ટિકલ 35 માં કરેલી છે. આ છે આપણો પાર્ટ 3 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. કાલે આપણે કેશવાનંદ ભારતી જજમેન્ટ ઉપર ચર્ચા કરીશું.
ડન છે. કોઈ પણ પ્રકારનો ડાઉટ છે આની અંદર આટલા ફંડામેન્ટલ રાઇટ્સમાં? ડન. આટલે રાખીએ. આજનો લેક્ચર એન્ડ કરીએ. જય માતાજી. જય માતાજી. સમજાઈ ગયું? એક જ મિનિટ એન્ડ કરી દો ખાલી.